દયા ડાકણને ખાઈ એ કહેવત સાર્થક થતો કિસ્સો ભરૂચના ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવ્યો। જોકે છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા મકાન પડાવી પાડનાર ભેજાબાજ મહિલા સામે પોલીસે કાર્યવાહી કરી છે। ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। એવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલ ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી। જે ઘટનામાં સિરીન નામની મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું, મેં મકાન લઈ લીધું છે, 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે, ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું તો મકાન માલિક અજીઝભાઈએ 15 દિવસ માટે મકાન આપ્યું હતું। ત્યારબાદ 15 દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું। એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરાતા મકાન માલિક અજીઝભાઈએ સિરીને મકાન ખાલી કરી આપો એમ કહેતા સિરીન નામની ઠગ મહિલાએ તમારાથી થાય એ કરી લો, હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા હતા। ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું। આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીઝભાઈએ કાયદાનો સહારો લઈ 2023 સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશે તેવી આશાએ દર ભટક્યા હતા। જોકે કહેવત છે કે હંમેશા સચ્ચાઈની જીત થાય છે, એમ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી માન્ય રાખી ભેજાબાજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હુકમ કરતા ઠગ સિરીન વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ સિરીનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલાઓ મકાન માલિકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ તોડી પાડ્યા હતા। મારું નામ અબ્દુલ અજીઝ છે। મારું મકાન ચિસ્તિયા ટાઉનશીપમાં આવેલ છે, જેમાં ભેજાબાજ મહિલા શહીનબાન ઉપરના માળનો કબજો ઘણા સમયથી કરેલ હતો, જેના લીધે જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ હતી। જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે। જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું, જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી મહિલા શહીન બાનુને જેલના સળિયા પાછળ ધકેલી આપી છે।